સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર ખેડૂતો માટે એક સરસ મજાની યોજનાની વાત કરવાની છે મિત્રો। તમારા બંધ પડેલા બોર અને કૂવાઓ છે એ શરૂ કરવા માટે સરકાર તરફથી એક સરસ મજાની યોજના છે આવી રહી છે। રાજ્યમાં જે બંધ પડેલા જે ટ્યુબવેલ હોય અને કૂવા હોય શક્ય હોય તેવા કિસ્સાની અંદર ભૂગર્ભ જળ રિચાર્જની કામગીરી માટે છે ઉપયોગ કરી શકાય। તો આવા સ્ટ્રક્ચરનો ઉપયોગ છે ભૂગર્ભ રિચાર્જ માટે છે ઓછા ખર્ચે થઈ શકે છે મિત્રો। તમારો બંધ પડેલો કૂવો હોય તો એને ફરી શરૂ કરી અને એને જે શરૂ કરશો તો જે જળની સપાટી છે એ પણ ઊંચી આવશે બરાબર। એના માટે સરકાર તરફથી એક સરસ મજાની યોજના છે એ અમલમાં આવી રહી છે મિત્રો। આ યોજના માટે સરકાર દ્વારા જે લોક ભાગીદારીથી છે ભૂગર્ભ જળની રિચાર્જ માટે છે મિત્રો બંધ ટ્યુબવેલ હોય કૂવા હોય એ જે યોજના છે એ જાહેર કરવામાં આવેલી છે। અને આ યોજના અંતર્ગત છે હાલના પ્રથમ તબક્કે મિત્રો બનાસકાંઠા જિલ્લાની અંદર મિત્રો બનાસકાંઠા જિલ્લાના 6 તાલુકાનો સમાવેશ છે સૌપ્રથમ કરવામાં આવેલો છે। તમારા બંધ પડેલા બોર કે કૂવાને છે રિચાર્જ કરવા માટે મિત્રો જે ફરી શરૂ કરવા માટેની આ યોજના છે, જેની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર ડીસા, પાલનપુર બરાબર, ધાનેરા, કાંકરેજ, વડગામ બરાબર અને દાંતીવાડા એમ 6 તાલુકાનો સમાવેશ છે કરવામાં આવશે। જેની અંદર મિત્રો જે કામગીરીનો રેશિયો રહેશે 90/10 બરાબર, એટલે કે 90% સરકાર છે ફાળો આપશે બરાબર। તમારો જે તે 90% સરકાર ફાળો આપશે, 10% તમારે ભરવાનો થશે મિત્રો। 10% છે લાભાર્થીએ ફાળો ભરવાનો થશે મિત્રો। જેની અંદર મિત્રો કુલ રકમ છે સરકાર તરફથી 1,66,000 આપવામાં આવશે। એમાં જે કહેવાય ને કે અરજદારે છે 10% ભરવાની થશે, એટલે કે 16,600 રૂપિયા અરજદારે ભરવાની થશે। સરકાર તરફથી તમને મળશે મિત્રો 1,49,400 બરાબર। આ રકમ છે સરકાર ચૂકવશે જો તમે બોર કે કૂવો છે રિચાર્જેબલ કરો છો બરાબર। આની અંદર જે ભૂગર્ભ જળ યોજના અંતર્ગત ભાગ લો છો બરાબર। અને આના માટે છે તમારે ઓનલાઈન જ અરજી કરવાની છે મિત્રો। ઓનલાઈન અરજી કર્યા બાદ છે મિત્રો વધારે અરજી થશે તો એનો ડ્રો કરવામાં આવશે બરાબર। જે લાભાર્થીનું નામ આવશે બરાબર એને પસંદ કરવામાં આવશે અને SMS દ્વારા જાણ કરવામાં આવશે મિત્રો। એને ઓનલાઈન છે તમારે અહીંયા ફોર્મ ભરવાની એ વેબસાઇટ પણ આપેલી છે। અને આ જે પોસ્ટ છે આપણી જે ગ્રુપ છે વોટ્સઅપનું બરાબર એમાં મૂકી દઉં છું। તારીખ 9/2/2026 થી 24/2/2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે મિત્રો। આ જે પોસ્ટ છે ઓફિશિયલી પોસ્ટ બરાબર, આનો ઓફિશિયલી પરિપત્ર પણ આવેલો છે તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે ખાસ તમે લિંક આપેલી છે ત્યાં જોડાઈ જજો। ઓફિશિયલી પરિપત્ર પણ આવી ગયો છે સરકાર તરફથી સરસ મજાની આ યોજના છે। આ યોજના છે રાજ્યમાં તમામ જિલ્લામાં શરૂ થશે તો મોટા પાયે છે ફાયદો થઈ શકે છે। આ યોજનાની અંદર બંધ પડેલા કૂવાઓ અને બોર છે ફરી જીવંત થઈ શકે અને જે પાણીનું સ્તર છે ઊંચું આવી શકે તો ખેડૂતો માટે છે ખેતીની અંદર ખૂબ જ ફાયદાકારક આ યોજના છે નિવડ।